ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નજીકના કનીવાવ પાસે આવેલા ઈટોના ભઠ્ઠામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે। રાત્રિના 11 વાગે બન્યો છે બનાવ। આ ઘટનામાં રામભાઈ તેમજ લક્ષ્મીબેનની થઈ હતી હત્યા। નવસારી નજીકના ગામમાંથી આવ્યા હતા મજૂરી અર્થે। ઈટોના ભઠ્ઠામાં મોડી રાત્રે ખેલાયો હતો ખૂની ખેલ। એનો જૂનો મજૂર અમિત નીકળ્યો હતો ખૂની। ગણતરીની જ કલાકોમાં ખૂનીને પકડી પાડ્યો હતો। ભાવનગર એસપી હર્ષદભાઈ પટેલ તેમજ પાલિતાણા ડીવાયએસપી બારૈયા તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સિહોર પોલીસ ટીમ સોનગઢ પોલીસ ટીમે વગેરે ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે મનીષ કટારિયા, ભાવનગર। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં ઈટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના 11:30 થી 12ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો, જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ઘા કરેલા હતા। કુહાડીના ઘાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે। ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ કુહાડી પણ મળી આવેલ છે। આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિહોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે।